નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ટીકે ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. લાસ્ટ લેક્ચરમાં આપણે ઘણું બધું જોઈ ચૂક્યા છીએ. હવે ગણિત વિષયની અંદર આપણે કેટલાક નવા ટોપિક્સનો અભ્યાસ કરીશું. ચાલો, સંખ્યા પદ્ધતિઓ વિશે આપણે અહીં જોઈશું. તો પ્રથમ અહીંયા આગળ જોઈશું કે પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો કેટલો થશે. પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો એ શોધવાનો છે. આપણે કેવી રીતે શોધીશું? અને ઇક્વેશન થશે n+1 ડિવાઇડ બાય 2. આ તમારે યાદ રાખવું પડશે. તો આપણે ઉદાહરણ દ્વારા સમજીએ. 1 + 2 + 3 + 4 આનો સરવાળો કરવો છે. આ તો નાની સંખ્યા છે, છતાં પણ આપણે જોઈ લઈએ છીએ. n એટલે પદનો સરવાળો. n એટલે શું થાય છે? પદ જે હોય, પદના જે અંકો હોય તે કીધેલા છે. આ પહેલું પદ કહેવાય, બીજું પદ, ત્રીજું ને ચોથું પદ. તો કેટલા પદ થયા અહીંયા આગળ? 4 પદ થયા. n કેટલા થયા? પદ કેટલા થયા? 4 થયા. 1 2 3 4 એટલે ચોથું પદ 4 પદ થયા. શું કરીશું આપણે? 4 આ ઇક્વેશનમાં આપણે બધી વસ્તુ મૂકીશું. 4 ક્રોસ 4 + 1 ડિવાઇડ બાય 2 બરાબર કેટલા થશે? 2 ક્રોસ 5 = 10. આપણો આન્સર થશે. તો 1 થી 4 સંખ્યાનો સરવાળો આપણે કરીશું. 4 + 3 + 2 + 1 10 જવાબ આવશે. n પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો. ખ્યાલ આવે છે? n પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો, એનું ઇક્વેશન થશે n+1 ડિવાઇડ બાય 2. ક્રમિક હોવી જોઈએ, બરાબર છે. ક્રમિક ના હોય તો એક પછી એક જે રીતે સેટ થતું એ પ્રમાણે n પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો. ચાલો, હવે બીજું જોઈશું. આપણે એક ઉદાહરણ બીજું લઈશું. આપણે 5 6 7 8 9 10 આ સંખ્યાઓનો સરવાળો આપણે શોધવાનો છે. કેવી રીતે શોધીશું? પદ કેટલા છે આપણે જોઈ લઈએ. 1 2 3 4 5 6. n બરાબર કેટલા આવશે? 6. આપણું ઇક્વેશન n s n+1 ડિવાઇડ બાય 2. પદની સંખ્યા કેટલી છે? પદની સંખ્યા કેટલી છે? 1 2 3 4 5 અને 6. 6 પદની સંખ્યા છે. 6 ક્રોસ 6 + 1 ડિવાઇડ બાય 2. 3 ક્રોસ 7 21. યાદ રાખજો, અહીંયા આગળ સંખ્યાઓ તમે જોજો એ પ્રકારનું જ હોવું જોઈએ. n પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો. ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? હવે આપણે એવું કીધું હોય કે n પ્રાકૃતિક સંખ્યાઓ જે છે એમાં પ્રથમ n બેકી સંખ્યાઓનો સરવાળો કીધો હોય. બેકી પ્રાકૃતિક સંખ્યાઓ એવું કીધું હોય તો ઇક્વેશન શું થશે આપણું અહીંયા આગળ? n પ્રાકૃતિક બેકી સંખ્યાનો સરવાળો n+1. ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? તે જ પ્રમાણે અહીં પ્રથમ n
એકી પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો. તો શું ક્વેશ્ચન આવશે? n સ્ક્વેર. એક 3 5 7 ની પદ કેટલા છે? 1 2 3 4. 4 નો સ્ક્વેર 16 જવાબ આવશે. તો પ્રથમ n એકી પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો કેટલો થશે? n સ્ક્વેર. અને પ્રથમ n બેકી પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો કેટલો થશે? n પ્લસ 1 2 અને અહીંયા આગળ. ઓકે, ચાલો હવે આપણે આગળ જોઈશું. પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાના વર્ગોનો સરવાળો. પ્રથમ n પ્રાકૃતિક સંખ્યા જે છે વર્ગોનો સરવાળો. સપોઝ અહીંયા 1 સ્ક્વેર 2 સ્ક્વેર 3 સ્ક્વેર અપ ટુ ડેશ 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 n સ્ક્વેર. કેવી રીતે કરશો આપણે જવાબ? n પ્લસ 1 2n પ્લસ 1 ડિવાઈડ બાય 6. આ ઇક્વેશન તમારે યાદ રાખવાનું રહેશે. મોસ્ટ ટાઈમ બી ઇક્વેશન ઘણી બધી વખત આ પ્રકારના એક્ઝામ્પલ્સ પૂછાઈ ચૂકેલા છે. ગૌણ સેવા પસંદગી મંડળ, પીએસઆઈ તેમજ કોન્સ્ટેબલની એક્ઝામ્સ, જીપીએસસીની એક્ઝામમાં પણ આ પ્રકારના એક્ઝામ્પલ્સ પૂછાઈ ચૂકેલા છે. તે જ પ્રકારે હવે જોઈશું આપણે પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓના ઘનનો સરવાળો. વન ક્યુબ 2 ક્યુબ 3 ક્યુબ પ્લસ અપ ટુ n ક્યુબ. કેવી રીતે થશે? અહીંયા આગળ n પ્લસ 1 ડિવાઈડ બાય 2 એનો હોલ સ્ક્વેર. ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? ખ્યાલ આવે છે? એટલે આમ થશે. બંનેમાંથી તમને જે યાદ રહે. ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? ખાસ મોસ્ટ ટાઈમ બી આ ઇક્વેશન્સ તમારે યાદ રાખવા પડશે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તો આ રીતે આપણે સંખ્યા પદ્ધતિ વિશે થોડું જાણ્યું. હવે આપણે આગળ જોઈશું કેટલાક એક્ઝામ્પલ્સ જોઈશું આપણે અહીંયા. ચાલો એક્ઝામ્પલ એક જોઈ લઈએ આપણે, પછી આપણે આગળ બીજું જોઈએ. કોઈ પણ એક સંખ્યાને છ ગણી કરી 3 થી ભાગતા 400 જવાબ આવે તો તે સંખ્યા શોધો. ઓપ્શન છે તમારા 100, 500, 200, 300. ચાલો કેવી રીતે કરીશું આ સંખ્યાને? બે મેથડ છે. એક જવાબો પરથી પણ આપણે શોધી શકીએ, બીજું છે
બીજું છે આપણે એક્સ વાળી મેથડ, સાદી મેથડ. ક્યાં આપણે કઈ મેથડ વાપરી તે આપણી પર ડિપેન્ડ છે. જવાબ વાળી મેથડ વાપરીશું તો જવાબ જલ્દી આવવાની શક્યતા છે. એક્સ વાળી મેથડમાં શું થશે, નાના દાખલા હશે તો એ જલ્દીથી આવશે, પરંતુ જેમ જેમ મોટા દાખલા થતા જશે તેમ તેમ તમને તકલીફ પડવા લાગશે. ખ્યાલ આવે છે? આપણે જવાબ વાળી મેથડથી કરીશું. સૌ પ્રથમ આપણે આ મેથડથી કરીશું. ચલો, શું કહે છે, કોઈ પણ સંખ્યાને છ ગણી કરીએ અને 3 વડે ભાગતા જવાબ કેટલો આવે? 400. આપણી સંખ્યા કઈ છે? કોઈ પણ એક લઈ લો. ચલો 300 લઈ લો. ચલો 300 એ સંખ્યાને કેટલી કરવાની? 6 ગણી કરવાની. એને કેટલા વડે ભાગવાની? 3 વડે ભાગીએ તો કેટલો જવાબ આવશે? અહીંયા આગળ જવાબ 600 આવે છે. 400 આવે છે? ના. તેથી આપણો જે જવાબ જે છે જવાબ જે છે એ ખોટો છે, એટલે આ આવશે નહીં. બરોબર છે. હવે આપણે જોઈશું બીજી સંખ્યા જોઈશું. 300 ના આવે, 300માં જવાબ વધી જાય છે, એ આપણે 200 લઈએ. ચલો 200 લઈએ. 200 લઈએ. 200 + 6 ડિવાઈડ બાય 3 તો કેટલા થશે? 200 × 2 થશે. 200. હા, આ આવી શકે છે. જવાબ આવી જશે આપજો. ઓકે, તો શું હશે? જવાબ આવશે આપણે 200. 200 આપણે શું થશે? આન્સર થશે. ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? તો આ જવાબ વાળી મેથડ થઈ. હવે કેટલાકને એવું થતું હોય કે ભાઈ લાવ આપણે એક્સ વાળી મેથડ પણ કરીએ. તો ચલો કશું વાંધો નહીં, આપણી એક્સ વાળી મેથડ કરીએ આજે. બરાબર, ચલો એક્સ વાળી મેથડમાં જોઈએ. આપણે સ્કૂલની અંદર આપણે દરેક જગ્યાએ એક્સ વાળી મેથડ જોતા હતા. તો એક્સ વાળી મેથડ જોઈએ આપણે અહીંયા. કોઈ એક સંખ્યા એટલે લઈએ આપણે, ધારો કે એક્સ એ સંખ્યા છે. ધારો કે એક્સ એ કોઈ સંખ્યા છે. એ સંખ્યાને 6 ગણી કરવા અને 3 વડે ભાગીએ તો જવાબ કેટલો આવશે? 400 આવશે. 3 × 2 2x, 2x બરાબર 400 અને x બરાબર 400 ડિવાઈડ બાય 2 બરાબર 200. તો આ જવાબ આવી ગયો આપણનો. એક્સ વાળી મેથડની અંદર આપણે નાના દાખલામાં જલ્દી જવાબ આવશે. બરાબર છે. તમને જે મેથડ તમે ફાવે તે યુઝ કરી શકો છો. તો આ પ્રકારે તમે આનો જવાબ તમે લાવી શકો છો. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે બીજા પણ દાખલા જોઈશું. આપણે ચલો એક બીજું જોઈ લઈએ. નીચેનામાંથી અસમ્ય સંખ્યા જણાવો. A 0.2, B 1.69, C 1/3 and D 5. અહીંયા આવશે આન્સરમાં. ચલો શું આવશે? આપણી આન્સર શું આવશે? પાઈ. કે પાઈ જે છે એ અસમ્ય સંખ્યા છે. બાકી બધી એ અપૂર્ણાંકના સ્વરૂપમાં આવી શકે છે, એટલે આ બધી સંખ્યા કઈ કહેવાય? સમ્ય સંખ્યા કહેવાય. જ્યારે આ જે છે એ અસમ્ય સંખ્યા છે. ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? ખ્યાલ આવે છે? ચાલો હવે બીજું એક્ઝામ્પલ જોઈશું આપણે. બે અંકની એક સંખ્યાની અંદર જે અંકોનો સરવાળો જે છે એ તે જ સંખ્યાના અંકોના ગુણાકાર બરાબર થાય છે, તો તે સંખ્યા શોધો.
તમારા ઓપ્શન છે 11, 10, 9, ડી 22. ચાલો, શું કહે છે વિદ્યાર્થી મિત્રો? બે અંકની એક સંખ્યાના અંકોનો સરવાળો તે જ સંખ્યાના અંકોના ગુણાકાર બરાબર થાય. ચલો ઓપ્શન પરથી ગણીશું આપણે. પહેલા ઓપ્શન 11 લઈ લો. ચલો 11 ઓપ્શન લઈ લો. શું આવશે? બે અંકોનો સરવાળો ગણો. 1 + 1 આવશે 2. એ બે અંકોના ગુણાકાર બરાબર થાય છે? ના, આ બંને એક નથી, તો 11 આપણો જવાબ આવશે નહીં. આ નહીં આવે. ચલો તે જ પ્રમાણે લઈશું આપણે 10 લઈશું. તો 10માં શું આવશે? 0 and 1 આવશે, તે પણ આવશે નહીં. 29 લઈ લો. શું આવશે? 18 and 11, એ પણ આવશે નહીં. હવે આપણે લઈ લો અહીંયા આગળ. શું લઈ લો આપણે? લાસ્ટ ઓપ્શન ડી જ રહ્યો. ઓકે, લાસ્ટ ઓપ્શનમાં શું આવશે? પહેલા લાસ્ટ ઓપ્શનમાં શું આવશે? ચાલો પહેલા એક થોડી જગ્યા કરી દઈએ આપણે. 22 લઈ લઈએ આપણે અહીંયા. 22 ની અંદર 2 + 2 = 4 and 2 + 2 = 4. આ બંને જવાબ સાચા. એટલે શું આન્સર આવશે? 22. ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? તો આ પ્રકારે આપણે દાખલા ગણી શકીએ. ચાલો હવે બીજું એક્ઝામ્પલ જોઈશું આપણે. બે અંકોની એક સંખ્યામાં દશકનો અંક, સાત છે તથા બંને અંકોને સરવાળો જે છે એ એકમના અંકથી 8 ગણો છે, તો તે સંખ્યા શોધો. ઓપ્શન છે તમારા 72, 95, 71, છેલ્લું છે. ચાલો, શું કે છે? બે અંકની એક સંખ્યામાં દશકનો અંક 7 છે. પહેલા તમને ખબર પડી જવી જોઈએ કે દશકનો અંક કીધો હોય તેમાં એક ઓપ્શન તો આવશે નહીં. 95 એ ઓપ્શન નહીં આવે. એકમ દશક જુઓ 9 છે, નહીં આવે. બાકીના 3 ઓપ્શન તમે આવી શકે છે. ઓકે, તો ઓપ્શન પરથી કરવાનું, આ મતલબ તમને થશે. આ તમને રીત શોર્ટ પડશે. ચલો પછી શું કીધું છે તેમને? બે અંકોની એક સંખ્યામાં દશકનો અંક 7 છે, તો બંને અંકોનો સરવાળો. ચલો આપણે પહેલા ઓપ્શન એ લઈશું 72 એ લઈશું. બંને અંકોનો સરવાળો કેટલો થાય? 9 થાય. એકમનો અંકથી 8 ગણો છે એવું છે? થાય એવું? ના. છે એવું? 16 ને 9 સેમ છે? ના, નથી. ચાલો, એ આવશે નહીં. આ નહીં આવે. 70 લઈ લો. ચલો 71 આવશે. ચલો 71 લઈ લઈએ. તો એકમનો અંક શું છે? 1 છે એકમનો અંક. બંનેનો અંકોનો સરવાળો કરીએ તો 7 + 1 = કેટલા થાય? 8 થશે. બરાબર. બંને અંકોનો સરવાળો એકમના અંકથી 8 ગણો છે. એકમના અંકથી 8 ગણો છે. આ છે, બંને અંક સરખા છે. શું થશે? તો 8 આવશે. તો આન્સર શું આવશે આપણો? 71 આપણો અહીંયા આન્સર આવશે. ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? તો આ પ્રકારે આપણે અહીંયા આગળ વિવિધ એક્ઝામ્પલ્સ આપણે જોઈશું. બાકીના
એક્ઝામ્પલ્સ આપણે નેક્સ્ટ સેક્શનમાં જોઈશું. આશા રાખું છું તમને મારા વિડીયોઝ ગમતા હશે. તેથી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને અમારી આ માહિતી જે છે તે આપના મિત્ર વર્તુળમાં ફેલાવો. આ જે એક્ઝામ્પલ્સ જે ગણાવું છું તે આવનારી સીસીની એક્ઝામ્સ તેમજ કોન્સ્ટેબલની એક્ઝામ વગેરેની એક્ઝામની અંદર ખૂબ જ મહત્ત્વના છે. તેથી ધ્યાન રાખીને પ્રેક્ટિસ કરો. આભાર. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.